નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 131 વર્ષ પછી ચાંદીના સિંહાસન પર બિરાજમાન થયેલા શનિ 2026માં આ 3 રાશિઓની બંધ કિસ્મતના તાળા ખોલી નાખશે। આ 3 રાશિઓ વાળાને અપાર સંપત્તિ, પૈસા અને પદ પ્રતિષ્ઠાની સાથે કરોડપતિ, માલામાલ બનવાના દુર્લભ આશીર્વાદ મળવાના છે। મિત્રો, તમને જણાવીએ કે ટૂંક સમયમાં જ શનિદેવ 3 રાશિઓ માટે વર્ષ 2026માં ચાંદીના સિંહાસન પર બેસવાના, જેનાથી આ 3 રાશિઓને મોટી ખુશખબરી મળશે। મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થવાના છે, જેનાથી 3 રાશિવાળાઓને કરોડપતિ બનતા કોઈ નહીં રોકે। આ રાશિવાળાઓના જીવનમાં મોટા મોટા ફેરફારો આવવાના છે, જેનાથી આ રાશિવાળાઓનું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે। મિત્રો, તમને જણાવીએ કે શનિદેવ ટૂંક સમયમાં જ પોતાની વક્રી ચાલ બદલવાના છે। મિત્રો, શનિ પોતાની ચાલ બદલતા જ ચાંદીના સિંહાસન પર બેસશે, જે આ સંયોગ 131 વર્ષ પછી બનશે। મિત્રો, તમને જણાવીએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ચાલતા હોવાથી ચાંદીનું સિંહાસન બનશે। આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનવાનું છે। તો આવી સ્થિતિમાં બનેલું ચાંદીનું સિંહાસન કેટલીક રાશિવાળા જાતકો માટે લકી સાબિત થઈ શકે છે। મિત્રો, તમને જણાવીએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષને માનીએ તો જ્યારે શનિ કોઈથી પ્રસન્ન થાય તો તેને રાજા બનાવી દે છે અને તેની કિસ્મત ચમકી જાય। પણ જો કોઈ જાતકથી શનિદેવ નારાજ થઈ જાય તો તેને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે। જો કે દરેક માણસ પર ક્યારેક ને ક્યારેક શનિની સાડેસાતી અથવા ઠૈયાની અસર જીવનમાં પડે છે। વળી ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિનું ગોચર પણ થશે। મિત્રો, હજુ તો શનિદેવ મીન રાશિમાં જ બિરાજમાન છે અને વર્ષ 2026માં મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે। મિત્રો, જ્યોતિષશાસ્ત્રના પ્રમાણે માનીએ તો વર્ષ 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં ઉલટી ચાલ ચાલે તો ત્યારે તે ચાંદીના સિંહાસન પર બેસશે। એટલે મિત્રો, વિડીયોમાં આગળ વધવાની પહેલા જાણી લઈએ કે સિંહાસનનો અર્થ શું છે। તો મિત્રો, તમને એ પણ અમે જણાવી દઈએ છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના આ 4 આસનનું વર્ણન મળે છે, જે જાતક પર શુભ અને અશુભ અસર કરે છે। આ સિંહાસન છે સોના, ચાંદી, તાંબા અને લોખંડના। હા મિત્રો, હવે જાણીએ ચાંદીના સિંહાસનનો અર્થ શું છે। તો મિત્રો, જ્યારે શનિદેવ ગોચર અથવા રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમાં શનિથી બીજા 5મા અને 9મા ભાવમાં હોય તો તેને ચાંદીનું સિંહાસન કહેવાય। તેમજ શનિનું ચાંદીનું સિંહાસન તે હોવાથી જાતકના ઘરમાં ખુશીઓનું આગમન થાય એવું માનવામાં આવે છે। શનિદેવ જ્યારે ચાંદીના સિંહાસન પર બેસે તો તેમની ક્રૂર અસર ઓછી થઈ જાય અને તે વધુ અનુકૂળ બની જાય। મિત્રો, 2026માં જ્યારે શનિ ચાંદીના સિંહાસન પર બેસે તો મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી રહેવાનો છે। તેની અસર બધી રાશિઓ પર અલગ અલગ પડશે। શનિદેવના ચાંદીના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સામાન્ય અથવા મધ્યમ ફળ મળે। તો મિત્રો, ચાલો જાણીએ કઈ 3 રાશિઓ પર તેની શુભ અસર પડવાની છે તે વિશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધવાની પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂર લખો, જેથી તમારા બધા જ જાતકો પર ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા જ બની રહે। નંબર 1, કર્ક રાશિ। કર્ક રાશિવાળા જાતકો, તમને કહીએ કે 131 વર્ષ પછી શનિદેવનું તમારા માટે ચાંદીના સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેવાનું છે, કારણ કે કર્ક રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવ 9મા ભાવમાં વિરાજમાન થશે। તેના પરિણામ સ્વરૂપ કર્ક રાશિના જાતકોને અસ્મિત ધન લાભ મળવાની સંભાવના છે। મિત્રો, કર્ક રાશિના જાતકો માટે ચાંદીનું સિંહાસન દરેક પ્રકારે લાભકારી રહેશે અને શનિદેવની ખૂબ જ કૃપા તમારા પર વર્ષ 2026ના માર્ચ મહિનામાં થવાની છે, જેનાથી કર્ક રાશિવાળાઓને સારો સમય આવી જશે। કર્ક રાશિના લોકો માટે શનિનું ચાંદીના સિંહાસન પર બેસવું
તમારા કુટુંબમાં સફળતા આપનારું માનવામાં આવી રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, તમારા દ્વારા કરેલી મહેનત તમને સફળતા અપાવશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં પહેલાથી જ વધુ સારી થવાની છે. તમારા બધા જ અટકેલા કામ પૂરા થશે. સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. જી હા મિત્રો, સાથે જ શનિદેવ તમારી કરિયરમાં પણ સફળતા અપાવવાના છે અને તમને મધુર વારીના કારણે તમારા બધા જ કામ પૂરા થવાના છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારી ધન સંબંધિત જે પણ તકલીફો હોઈ શકે તે બધી જ તકલીફો દૂર થવાની છે અને સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા તે કામ વર્ષ 2026ના માર્ચ મહિના પછી શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થવાના છે. તમને કહીએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કર્ક રાશિવાળાઓ માથે બની રહેશે. તમે દિન દુગની અને રાત ચોગુણી તરક્કી કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે સફળતાના ઝંડા ગાડી દેશો, જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે. મિત્રો, એ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે. તમને જણાવીએ કે તમારા બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વળી વર્ષ 2026માં વૈવાહિક જીવન ખુશખુશાલ રહેવાથી તમારું મનપસંદ રહેશે. આ સમયે તમારા રોકાણથી લાભ થશે. સાથે આ સમયે તમને શેરબજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે. તેની સાથે તમારી આવક અને લાભ સ્થાન પર શનિદેવનું ચાલવું તમારી આવકમાં વધારો કરી શકે. કુટુંબીજનોનો સાથ મળે. વળી જે લોકો વેપારી છે તે હજુ આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા, તેમની સમસ્યા વર્ષ 2026માં શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે. શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું તમારા માટે શુભ રહેશે. વળી તમારા આરોગ્યની વાત કરીએ તો તમારું આરોગ્ય આ સમયે મિશ્રિત પરિણામ આપશે. વળી માર્ચ મહિનાના મધ્ય સમયમાં તમારું આરોગ્ય વધુ સારું રહેશે. શનિદેવનું ચાંદીના સિંહાસન પર અત્યંત શુભ રહેશે. મિત્રો, નંબર 2 પર છે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિવાળા જાતકો તમને કહીએ કે વર્ષ 2026થી 27 સુધી શનિદેવની ખૂબ જ કૃપા તમને મળવાની છે, જેનાથી શનિદેવ વર્ષ 2026માં વૃશ્ચિક રાશિના જાતકોના 5મા ભાવમાં બિરાજમાન છે. શનિ આ રાશિના જાતકોને ઘણા ભૌતિક સુખ સાધનો આપશે. મિત્રો, તમને કહીએ કે શનિનું મીન રાશિ ગોચર દરમિયાન ઉલટી ચાલ તમને વર્ષ 2026થી 2027 સુધી કુટુંબીજનો સાથે તમારા સંબંધો વધુ મધુર બનાવશે. શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારાના યોગ બનશે. સાથે તમને કહીએ કે 130 વર્ષ પછી શનિદેવનું મીન રાશિમાં જવું, ચાંદીનું પાયે ધારણ કરવું અત્યંત શુભ સાબિત થવાનું છે. આ સમયે તમારી વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. વળી શનિદેવની કૃપાથી સમાજમાં માન સન્માન મળશે. નવું વાહન, નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ તમને આ 2 વર્ષમાં ખૂબ લાભ મળશે. સાથે તમને કહીએ કે વર્ષ 2026ની શરૂઆતથી લઈ વર્ષ 2027 સુધી તમારું જીવન સુખદ રહેવાનું છે. શનિદેવની કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. વળી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે. તમારી આવકમાં ખૂબ જ વધારો થશે. સાથે મિત્રો, તમને કહી કે શનિદેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે, જેનાથી વર્ષ 2026માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. વેપારીઓને જબરજસ્ત આર્થિક લાભ થઈ શકે છે. તમારા નિજી સંબંધોમાં સુધારો આવશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધવાની છે અને તમે તમારા જીવનસાથીની આશાઓ એના પર ખરા ઉતરશો. જી હા મિત્રો, શનિ કરિયરમાં સારી વૃદ્ધિ થશે. તમે ઊંચી ઊંચાઈઓ પર પહોંચવાના છો. તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે. ધન વૃદ્ધિ, શુભ સંયોગ બનશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
તમારા આરોગ્યમાં સકારાત્મક વધારો આવશે. કાર્યમાં કે જો આ સમયે તમે જેટલી મહેનત કરો તેટલો જ ફાયદો તમને મળશે. યાત્રાઓથી શુભ સંદેશ મળશે. આ સમયે પોતાની મહેનતથી એક નવો મુકામ હાંસિલ કરી શકશો. તેમને આર્થિક ઉન્નતિ મળશે. કેટલાક એવા ક્રિએટિવ પ્રોજેક્ટ તમારા હાથ લાગશે જેનાથી તમને ઉત્તમ લાભ મળશે. લવ રિલેશનશિપ માટે સમય સારો રહેશે. વળી શનિદેવની કૃપાથી કુટુંબમાં સુખ સમૃદ્ધિના સહયોગ બની રહ્યા છે. તમે કોઈ સુખદ સમારોહમાં સામેલ થઈ શકો છો અથવા કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો. સમાજમાં તમારું ઉઠવું બેસવું વધશે. તમે ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને પોતાના સપનાઓ મેળવવા માટે કડક અનુશાસનનું પાલન પણ કરશો. મિત્રો, વર્ષ 2026 થી 27 સુધી શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું અત્યંત શુભ સાબિત થઈ જશે. મિત્રો, નંબર 3 પર આવે છે કુંભ રાશિ. કુંભ રાશિવાળા જાતકો તમને જણાવીએ કે ટૂંક સમયમાં જ શનિ ચાંદીના સિંહાસન પર જવો કુંભ રાશિવાળા માટે રાહતનો સંકેત છે, જેનાથી તમારું વર્ષ 2026 થી 27 સુધી તમારો સુવર્ણ સમય રહેશે, જેનાથી તમારા પર શનિની વિશેષ કૃપા બની રહે. મિત્રો, તમને કહીએ કે શનિદેવ તમારા બીજ ભાવમાં બિરાજમાન થવાના છે અને તેની શુભ અસર કુંભ રાશિના જાતકોને મળશે. વળી જે જાતક બેરોજગાર છે તેમને મનગમતી નોકરી મળવાની સંભાવના છે. નોકરી કરતા જાતકોને પદોન્નતિ મળવાની સંભાવના છે. વર્ષ 2027 સુધી તમારો સમય ઉત્તમ રહેવાનો છે. તમે જો આ સમયે મહેનત કરો છો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. શનિદેવની કૃપાથી આ 2 વર્ષમાં તમે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવામાં સફળ થશો. વળી આ સમય વકીલો માટે સૌથી ઉત્તમ સમય રહેવાનો છે. શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસમાં જીત હાંસિલ કરવાના છો. જો તમે સચ્ચાઈ સાથે લડશો તો મિત્રો તમે તમારા કોર્ટ કેસની સંખ્યામાં પણ એક પછી એક તમે વધારો લાવી શકો છો. સાથે તમને કહી દઈએ કે કુંભ રાશિવાળાઓ શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે. તમારી આવકના નવા સ્ત્રોતો બનશે. કુટુંબીય જીવનમાં તમને સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્યાર અને રોમેન્સ વધવાનો છે. સાથે તમને કહી દઈએ કે તમારું મન બિલકુલ જ શાંત રહેવાનું છે અને તમારા આરોગ્યમાં સુધારો આવવાનો છે. આનંદદાયક જીવન વધશે અને કુંભ રાશિવાળાઓના જે લોકો છે તેમને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેને શિક્ષણમાં સારા પરિણામ મળવાના છે. જી હા મિત્રો, તમારા ઘર કુટુંબમાં ખુશહાલ જીવન વધશે અને શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનો છે. શનિદેવનું ચાંદીના પાયા પર ચાલવું તમારા માટે વિશેષ લાભ આપશે. વળી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મહેનત કરવાની જરૂર પડશે. મહેનત કરવાથી તમે પોતાની સફળતા હાંસિલ કરી શકો, પોતાના સપનાઓ પૂરા કરી શકો. 130 વર્ષ પછી શનિદેવનું સોનાના પાયા પર ચાલતા જ તમારા પર વિશેષ કૃપા બનશે. મિત્રો, તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે બધી જ અડચણો શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેવાની છે. આ હતી બધી જ રાશિઓ જેના પર શનિદેવના ચાંદીના પાયા પર ચાલતા જ તમારા પર વિશેષ કૃપા બની રહી છે અને આ સમય પૂરેપૂરો તમારી તરફેણમાં છે. તો મિત્રો, તમે બધા આ સમયને પૂરો લાભ લઈ પોતાનો સમય હાથમાંથી જવા ન દેતા. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.